આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફેન્જા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડિકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન્સ એશિયા લેબેક્સ 2024 3 જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. જણાવતા આનંદ થઈ રહ્યો છે કે લેબોરેટરી, એનાલિટિકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન એશિયા લેબેક્સ એ 3 થી 5 જુલાઈ સુધી ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે શરૂ થશે. અમારા ગેસ્ટ ઓફ ઓનર દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવશે. સાથે જ જેમાં એફડીસીએ ગુજરાતના કમિશનર ડૉક્ટર એચજી કોશિયા, ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુકુલ જૈન, આઈડીએમના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિરાચી શાહ, ઇન્ડિયા ફાર્માસ્યુટિકલ એનાલિસ્ટ સિનિયર ટેકનિકલ એડવાઇઝર શ્રી શિરીષ જી બેલાપુરે, એમલિન ફાર્માસ્યુટિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીતેન્દ્ર કુમાર જૈન, કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ સીઆરઓ ડૉક્ટર અરણી ચેટર્જી, બેંગ્લોરના રેશિપહામ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર રમેશ જગદીશન તેમજ કાશીવ બાયોસાયન્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઓમ નારાયણ ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા શો વિશે જ માહિતી આપવા આવી હતી. એશિયા લેબેક્સના ડિરેક્ટર શ્રી જસપાલ સિંઘે કહ્યું હતું કે લેબોટિકાથી જે થીમ એન્ગેજ, એનાલિટિકલ અને એમ્પાવર છે. લેબોટિકા સમિટ રેગ્યુલરિટી, ક્વોલિટી કલ્ચર, પ્રી ક્લિનિકલ એન્ડ ક્લિનિકલ રિસર્ચ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સંશોધન, બાયોસિમિસલ્સ તેમજ વિશ્લેષણ સંશોધન સંસ્થાઓ સીઆરઓમાં નવા પડકારોનું પ્રદર્શન કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે રેગ્યુલરિટી ઓર્ગેનાઇઝેશન તેમની સૌથી વધુ અપડેટ કરેલી સંશોધન સિદ્ધિઓ રજૂ કરશે, ગુણવત્તા નિયંત્રણના નવીનતમ વલણો અને નવીનતાઓ પર વિશેષ ભાર મૂકશે અને સંબંધિત ક્ષેત્રના વિશેષ પાસાઓ પર ચર્ચા પણ કરશે. આ શોમાં ફોક્સ એરિયા અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્ય રૂપથી વિશ્લેષણાત્મક સાધન, ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી, બાયોટેકનિકલ લેબોરેટરી સાથે જ ટેકનોલોજી અને લાઈફ સાયન્સ પ્રયોગશાળા, ઉપભોક્તા અને રસાયણો, લેબોરેટરી ફર્નિચર, મોલેક્યુલર, ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક, નોન ટેકનોલોજી અને પરીક્ષણ અને માપન, એજ્યુકેશન લેબ ઇન્સ્ટ્રુમેન્ટના સમાવેશ પણ થાય છે. આ લેબોટિકા સમિટ એન્ડ ઇન્સ્પાયરિંગ સ્પીકર અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટને સાંભળવા તેમજ ઇન્ટરેક્ટ કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પણ છે. તેમણે કહ્યું હતું તમામની સાથે જે પાડોશી રાજ્યોને સામેલ કરવા એક્ઝિબિશનની પહોંચ નિશ્ચિત રૂપથી વધુ હશે અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ પણ ઊભી થશે. ये हम एक एशिया लेबेक्स रखा गया है. ये फेंजा एग्जीबिशंस प्राइवेट लिमिटेड जो हमारी कंपनी है, हम इवेंट ऑर्गेनाइज करते हैं विच इज़ बेस्ड ऑन द साइंटिफिक लेबोरेटरी इंस्ट्रूमेंट्स पर बेस्ड ये एग्जीबिशन रहता है. एनालिटिकल इंस्ट्रूमेंट्स, केमिकल, कंज्यूमेबल्स. और ये प्लेटफॉर्म मेजरली हम लोग मतलब ये हमारा 14th शो है इन ओवरऑल, और वडोदरा में हमारा 8वां शो है जो हम ये प्लेटफॉर्म रखते हैं इंडस्ट्री के लिए, लाइक फार्मास्यूटिकल इंडस्ट्रीज़ हो गया, केमिकल इंडस्ट्रीज़ हो गए, फूड इंडस्ट्रीज़ हो गए, रिसर्च हो गया, आपका पेस्टिसाइड्स, केमिकल, फर्टिलाइजर्स, ये जो कंपनीज़ हैं आई मीन यहाँ पर लेबोरेटरी यूज़ होती है, लेबोरेटरी इंस्ट्रूमेंट्स. सो ये एग्जीबिशन बेस्ड ऑन द लेबोरेटरी इंस्ट्रूमेंट्स जहाँ पर कंपनीज़ हु आर कमिंग एंड डिस्प्ले देयर प्रोडक्ट्स जो मैन्युफैक्चर होते हैं, लाइक एनालिटिकल इंस्ट्रूमेंट्स हो गए, क्रोमेटोग्राफी हो गया, HPLC हो गया, उस पर बेस्ड ये एग्जीबिशन है. अलॉन्ग विद द एग्जीबिशन हम एक पैनल डिस्कशन सेमिनार भी रखते हैं. पैनल डिस्कशन मेजरली इस बार जो हमारा है टॉपिक्स विच इज़ ऑन रेगुलेटरी अफेयर्स, प्री क्लिनिकल एंड क्लिनिकल रिसर्च एंड बायोसिमिलर्स एंड पेप्टाइड. एंड जो हमारे स्पीकर्स हैं, जो गेस्ट हैं, जो पैनलिस्ट हैं, वो इंडस्ट्री से हैं. लाइक एमनेल फार्मास्यूटिकल से हमारे पैनलिस्ट हैं मिस्टर जितेंद्र कुमार जैन, मिस्टर धनंजय, एंड वी हैव अ पैनलिस्ट फ्रॉम FDCA गुजरात, मिस्टर मनोज गढ़वी. एंड वी हैव जो हमारे गेस्ट ऑफ ऑनर्स हैं जो इस एशिया लेबेक्स को इनोग्रेट करने के लिए आ रहे हैं. वी हैव अ प्रेस्टिजियस गेस्ट ऑफ ऑनर लाइक FDCA कमिश्नर जो कि इस एग्जीबिशन को इनोग्रेट करने आ रहे हैं. और आपके काशीव बायो साइंसेस से हैं, एमनेल से हैं, और रेसिफार्म से हैं जो कि मिस्टर रमेश जगदीशन फ्रॉम बेंगलोर. इट्स ऑन द डेट है एग्जीबिशन की 3rd, 4th एंड 5th ऑफ जुलाई एट हेलीपैड एग्जीबिशन सेंटर गांधीनगर. और ये हमारा गांधीनगर में दिस इज़ द 3rd टाइम, 2nd टाइम वी आर डूइंग. और वी आर एक्सपेक्टिंग अराउंड या पार्टिसिपेट्स इसमें 250 प्लस कंपनीज़ हैं जो कि पार्टिसिपेट कर रही हैं, जो कि केमिकल्स में हैं, ग्लासवेयर्स में हैं, एनालिटिकल इंस्ट्रूमेंट्स में हैं, लेबोरेटरी इंस्ट्रूमेंट्स में हैं. और दे विल डिस्प्ले देयर न्यू प्रोडक्ट्स. एग्जीबिशन में एक लाइव डेमोन्स्ट्रेशन देखने को मिलता है, और जो इन इंडस्ट्री के लोगों को हम इन्वाइट करते हैं वो यूज़ करते हैं वो प्रोडक्ट्स, तो उनके लिए एक अच्छा बेनिफिट और एक प्लेटफॉर्म है जहाँ पे उनको सारा सॉल्यूशन एक ही वन स्टॉप पे मिल जाता है. तो इसीलिए वी इन्वाइटेड ऑल द
जो भी वीपी लेवल हैं या जो भी हाई लेवल लोग हैं या मीडियम लाइक जीएम वगैरह हैं, सबको हम इनवाइट करते हैं एग्जीबिशन के लिए, सो दैट दे कैन कम विजिट. यस. Sorry. Naam. My name is Poonam and I'm Poonam Pal and I'm the organizer side और मैं मेजरली विजिटर मार्केटिंग पूरा हैंडल करती हूँ. जो भी प्रमोशन एक्टिविटीज़ हैं एशिया ओलंपिक्स की और जो भी मार्केटिंग स्ट्रैटेजीज़ हैं वो मैं टेक केयर करती हूँ.